તાંદરા તાલુકાના વાલેર ગામના યુવાનનું આજે અકસ્માતમાં મોત થતાં ગામમાં માતમ છવાયો છે। તાંદરા તાલુકાના ખિમતથી આલવાડા ગામ તરફ જતા માર્ગ પર બોલેરો ગાડી અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થતાં યુવાનનું ઘટના સ્થળે મોત થયું છે। મૂળ ધાનેરા તાલુકાના વાલેર ગામ ખાતે રહેતા હિતેશભાઈ પોતાના પિતા જોરાભાઈ દેસાઈ સાથે દર્શન માટે વાલેરથી બાટરામ ગામ ખાતે આવેલા ગોગા મહારાજના મંદિરે બીજ ભરવા માટે મોટરસાયકલ પર સવાર થઈ જઈ રહ્યા હતા। તે દરમિયાન આ પિતા પુત્ર આલવાડા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલી બોલેરો ગાડીએ જોરદાર ટક્કર મારતા પિતા અને પુત્ર બંને રોડ પર પટકાયા હતા, જેમાં હિતેશભાઈ દેસાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું। જ્યારે પિતા જોરાભાઈ દેસાઈ ગંભીર રીતે ગવાતા તેમણે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના બનતા દેસાઈ પરિવાર સહિત સમગ્ર વાલેર ગામમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે। અકસ્માતમાં મોતને ભેટેલો હિતેશ દેસાઈ બેંકમાં કામ કરતો હતો અને હંમેશા સેવાકીય કાર્યો સાથે જોડાયેલો રહેતો હતો।